નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. મિત્રો, જીવનમાં ભૂલ થાય એ ખોટું નથી, પણ એ ભૂલમાંથી કંઈ જ શીખાય નહીં એ ખોટું છે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 18 સપ્ટેમ્બર 2024. આજની તિથિની વાત કરીએ. ભાદરવો મહિનો ચાલે છે, તેની સુદ પૂનમ છે. જો કે આજના દિવસે તિથિનું પરિવર્તન નોંધપાત્ર છે. સવારે 8:03 વદ પક્ષનો પ્રારંભ થશે, કૃષ્ણ પક્ષ એકમનો પ્રારંભ થશે અને મોડી રાત્રે વહેલી સવારે એટલે આવતીકાલે 4:18 બીજનો પ્રારંભ થઈ શકે. એટલે એકમનો આજે ક્ષય છે. નક્ષત્ર પૂર્વા ભાદ્રપદા, યોગ ગંડ અને કરણ બવ આવે છે. આજની રાશિ આવે છે મીન રાશિ, કે જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મીન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી પણ આ જ પ્રમાણે મીન રાશિ પ્રમાણે કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજની દિન વિશેષ છે. આજે છે ભાદરવી પૂનમ. માં અંબાજીનો આજે મેળો ભરાય છે, ધજા ચડાય છે. આજથી મહાલય પ્રારંભ થઈ રહ્યું છે, એટલે કે શ્રાદ્ધ પક્ષ. ગોત્રી રાત્રિ વ્રત જે કરાતું હતું આજે પૂરું થશે. ભાગવત સપ્તાહની આજે સમાપ્તિ થાય છે. સંન્યાસીઓના ચાતુર્માસ આજે સમાપ્ત થતા હોય છે. એકમની આજે ક્ષય તિથિ છે. આમ તો સવારે પૂનમ છે, સૂર્યોદય સમય, પણ એકમ છે ને એકમ પૂરી થાય છે, માટે પ્રતિપદા એકમનું શ્રાદ્ધ આજે કરવાનું રહેશે. શુક્રનું આજે તુલા રાશિમાં પરિવર્તન થઈ રહ્યું છે, પ્રવેશ થઈ રહ્યો છે બપોરે 1:55. તો હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે વિશેષ વાત કરીએ છીએ, તે છે આપણે પ્રકૃતિ સાથે જોડાવાની, એટલે કે વાસ્તુ અને છોડ વૃક્ષ. આજકાલ સારો ટ્રેન્ડ પણ છે કે દરેક વ્યક્તિ પોતાના ઘર નાનું હોય કે મોટું હોય, કોઈને કોઈ રીતે નાના મોટા છોડ ઉગાડવાની વૃત્તિ રાખે છે. ઘર મોટું હોય, કમ્પાઉન્ડ હોય તો વૃક્ષો વાવવા જોઈએ. એનાથી વિશેષ મોટા પ્લોટ હોય અથવા તમે મોટા કોઈ ફ્લેટની સ્કીમમાં રહેતા હોય તો ચારે બાજુ વૃક્ષો વાવવા જોઈએ. પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો આ રીતે છોડ અને વૃક્ષને વાવવાનું, ઉછેરવાનું આયોજન કરવામાં આવે તો તે શુભ ઉર્જાને વધારતું હોય છે. અને જો તેનાથી વિપરીત કરવામાં આવે તો પછી ઉર્જાનું પરિણામ પણ વિપરીત આવે છે. મોટા ઝાડ જો વાવવામાં આવે તમારા ઘરની આજુબાજુમાં, તો એ વાતનું ધ્યાન રાખવાનું કે ઉત્તરથી લઈને પૂર્વ સુધીમાં તમારે એનું એવી રીતે આયોજન કરવું કે ત્યાં મોટા ઝાડ, ઊંચા ઝાડ ન આવવા જોઈએ, એ વાવવા ન જોઈએ. બપોર સુધીનો તડકો, સૂર્યપ્રકાશ એ તમારા ઘર પર આવવો જ જોઈએ, તો તે ખૂબ હકારાત્મક ઉર્જા લાવતું હોય છે. નાના છોડ હોય, ફૂલ ઝાડ હોય, એ બધા વાવી શકાય ઉત્તરથી લઈને પૂર્વ સુધી. એટલે આ વાતનું વિશેષ ધ્યાન રાખવાનું. જી, આપણી સાથે દર્શક મિત્ર પિયુષભાઈ જોડાઈ ગયા છે. પિયુષભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 26/11/1999. 26/11/1999. હા. જન્મ સમય શું છે? જન્મ સમય રાત્રે 11 વાગે. જન્મ સ્થળ જણાવો. હા, ઉપલેટા. પ્રશ્ન જણાવો આપનો. હા, એનો લગ્નનું ક્યારે થશે? જી પિયુષભાઈ, પ્રશ્ન કોની માટે છે? એ મારા બાબા માટે. જી, સારું ભાઈ, જોઈ લઈએ આપણે કે કુંડળી શું કહી રહી છે આપની. કર્ક લગ્નની કુંડળી આવે છે. તમે જે વિગત આપી છે અનુસાર રાશિ જે છે તે મિથુન રાશિ આવી રહી છે. ચંદ્ર અહીંયા 12મે છે. આ વ્યક્તિ નિર્ણય ન કરવો જોઈએ.
કદાચ આ કુંડળી પહેલાં આવી પણ ગઈ છે એવું મને લાગે છે. સપ્તમ સ્થાનમાં મંગળ છે એટલે આ કુંડળી માંગલિક કહેવાય, એટલે મંગળ દોષ કહેવાય. એ પ્રમાણે જ મેચિંગ કરજો, કુંડળી મેળાપક કરજો અને આગળ વધજો. સાથે સાથે કેતુનો પ્રબળ અંગારક દોષ બની રહ્યો છે. એટલે જુઓ, એક સારી વાત એ છે કે અત્યારે યોગ ચાલુ છે. સમજો કે હજી આવનારા 8-10 મહિના યોગ સારો છે, એટલે આ પ્રયત્ન ચાલુ રાખજો. પાછી પાની ન કરતા પોઝિટિવ રહેજો, પણ મેળાપકમાં ખૂબ ધ્યાન રાખજો. કારણ કે અહીંયા મકર રાશિ છે, શનિની રાશિ છે, એટલે વિલંબ તો કરાવવાનું બતાવી જ રહ્યા છે. એટલે વિલંબ તો થયેલો છે, પણ હવે આ યોગ ચાલુ છે તેનો ઉપયોગ કરી લેજો. હા, 2 વસ્તુ ખાસ કરવાની જરૂર છે. પહેલાં પહેલી વસ્તુ એ કે અંગારક દોષ છે તેનું આપ નિવારણ કરાવો, એ ખૂબ જરૂરી છે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. અને શનિ ગ્રહના જપ અને દાન કરો તો તેનાથી તમારી અનુકૂળતા જે છે તે વધી શકશે. જી દર્શક મિત્ર હસમુખભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. હસમુખભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 14/3/1965. જન્મ સમય શું છે? સવારે 8:50. જન્મ સ્થળ જણાવો. અમદાવાદ. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એવું છે કે મેડમ, હું રિટાયર થઈ ગયો છે ને મારે જોબ માટે બહુ પ્રોબ્લેમ છે, ક્યાંય સેટિંગ નથી થતું. હવે પછી પરિસ્થિતિ કેવી રહેશે? જી સારું સારું, ચાલો જોઈ લઈએ આપણે. કેટલા સમયથી જોબ નથી તમારી પાસે ભાઈ? એ હું 31/3/2023 રિટાયર છું. અચ્છા, કયા ક્ષેત્રમાં કામ કરતા હતા? હું ફોરેન પાવરમાં છું. ઓકે, સારું. ચાલો જોઈ લઈએ આપણે કે કુંડળી શું કરી છે તેમની. કુંડળી પ્રમાણે જે નાખીએ, તમારું તો મેષ લગ્ન આવે છે. રાશિ જે તમારી કર્ક રાશિ આવે છે. અત્યારે હાલ કર્ક રાશિને નાની પનોતી ચાલે છે. પાયો સારો છે એટલે પ્રયત્ન કરશો, લાભ થશે. ગુરુ મહારાજ પણ અત્યારે તમારા ધનસ્થાનમાંથી પરિભ્રમણ કરી રહ્યા છે, માટે અચાનક કોઈ રીતે કોઈ સંભાવના ઊભી થઈ શકે છે ધન પ્રાપ્તિની. પણ ત્યાં રાહુ મહારાજ પણ છે, એટલે તમારે જીવનમાં આ વસ્તુનું હંમેશા ધ્યાન રાખવાનું છે. અને હજી પણ કહીશ કે કોઈ લાલચમાં ફસાશો નહીં, કોઈ શોર્ટકટમાં ફસાશો નહીં. બીજું કોઈને પૈસા તમારે ઉધાર આપવાની નહીં તો ગયા, પાછા આવતા બહુ તકલીફ પડશે. ઉઘરાણીમાં બહુ તકલીફ પડે તમારે, એવું બને. એટલે માટે પૈસાની લેણદેણમાં બહુ ચોક્કસ રહેજો, આ ખૂબ જરૂરી છે. પણ અત્યારે હાલ વાત કરીએ તો યોગ તમારો એક ચાલુ જ છે, આપ પ્રયત્ન કરો, બરાબર છે. બિલકુલ ચિંતા ના કરતા, આવનારો સમય તમારો સારો છે. હા, 2 વસ્તુ કરવાની છે. એક તો શનિની પનોતીના ઉપાય કરો, બરાબર. દર શનિવારે હનુમાનજીના મંદિરે જઈ ત્યાં તેલ અને સિંદૂર ચડાવો પગ, ડાબા પગ ઉપર, અને પ્રાર્થના કરો કે મારા જીવનમાં જે પણ કંઈ પીડા તકલીફ છે દૂર થાય, મારી પ્રગતિ થાય. જાતે ચડાવાય એવું મંદિર શોધજો. અને એ કર્યા બાદ હનુમાન ચાલીસાનો ખાસ પાઠ કરજો. પાઠ કર્યા પછી જે ભગવાનને તેલ સિંદૂર ચડાવ્યું ત્યાં આ ત્રીજી આંગળીથી લઈ અને કપાળે અને ગળામાં તિલક કરજો અને પછી આવી જજો. આ તમે નિયમિત ચાલુ કરશો. હનુમાન ચાલીસાનો પાઠ એટલું ખૂબ જરૂરી છે, અનુકૂળતા વધી શકશે. જી દર્શક મિત્ર સાગરભાઈ આપણી સાથે જોડાયા છે. સાગરભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 11/12/1995. 11/12/1995. જી. જન્મ સમય શું છે? બપોર 2:10. જન્મ સ્થળ જણાવો. અમદાવાદ. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન છે મારા નોકરીને લાગીને કે મારે નોકરી નથી મળતી. જી કેટલા સમય તકલીફ છે ભાઈ? હમણાં 1 વર્ષ સુધી તો મારી પાસે નોકરી હતી, હું કિડની હોસ્પિટલમાં હતો, પણ પછી કોન્ટ્રાક્ટ પૂરો થયો, હવે મને બીજે ક્યાંય નોકરી. ઓકે, સારું. ચાલો જોઈ લે તમે જે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવી રહી છે, મીન લગ્નની કુંડળી આવે છે. અત્યારે રાહુ મહારાજ તમારા લગ્ન પરથી પસાર થઈ રહ્યા છે. મહત્વાકાંક્ષા આપશે, ઘણા બધા ઓપ્શન આપશે. ધીરજથી તમે પ્રયત્ન કરો, અત્યારે પણ શક્યતાઓ ચાલુ છે. હા, સૌથી અગત્યની વાત એ છે કે તમારે અત્યારે હાલ કેતુની દશા ચાલે છે. કેતુ મહારાજ જે છે તમારા ધનસ્થાનમાં સ્વામી છે, માટે તમારે ખાસ ઉપાય જે કરવાના છે તે ખૂબ જરૂરી છે. સૌથી પહેલું કે ગણપતિ દાદાની ઉપાસના કરો. દર મંગળવારે ગણપતિ મંદિરે જઈ ત્યાં કોઈ ગળી વસ્તુ પ્રસાદ તરીકે ધરાવો, જે તમારી શક્તિ અનુસાર ભક્તિ કરજો અને ગણપતિ દાદાને પ્રાર્થના કરો. બીજું, સંકટનાશન ગણેશ સ્તોત્ર, તેને તમે નિયમિત દરરોજ 27 પાઠ કરો અને ભગવાનને પ્રાર્થના કરો કે મને યોગ્ય તક પ્રાપ્ત થાય, બરાબર છે. ત્રીજી વસ્તુ કે તમારા કોઈ પણ એટલે તમારી શક્તિ અનુસાર જો શક્ય હોય તો
કોઈ પણ માતાજીનું મંદિર કે ગણેશજીનું મંદિર હોય ત્યાં ધજા ચડાવો તમારા નામથી મંગળવારના દિવસે. લાલ રંગની ધજા હોય તો તે ઉત્તમ રહેશે. જી હર્ષિતભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો હશે તે જણાવો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે ખાસ આજે ધ્યાન રાખવાનું છે કે બિનજરૂરી રોકાણ ટાળવાના છે. એટલે આર્થિક બાબતે થોડા સાવધાન રહેજો. જીવન સાથે સાથે પણ ક્યાંક આજે તણાવની શક્યતા દેખાઈ રહી છે, એટલે આ બધી વસ્તુ બાજુ પર રાખજો આજે. કારણ કે ગ્રહો સૂચવે છે કે કાર્યક્ષેત્રે પ્રગતિ થવાની છે, માટે કામકાજ પર ફોકસ કરજો. હવે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો જેના નામાક્ષર છે બ અને ઉ, આર્થિક લાભની આશા ફળે તેવો દિવસ છે. પોઝિટિવિટીનો અનુભવ થશે તમને. કોઈ નવા આયોજન પ્લાનિંગ હોય તો સફળ થાય, અને પોતાનો ધંધો રોજગાર હશે તો તેમાં પણ આજે ગ્રહો સફળતા સૂચવી રહ્યા છે. મિથુન રાશિ જેના નામાક્ષર છે દ, પ, ક, છ અને ગ, જમીન મકાનના કામકાજમાં અનુકૂળતા રહેવાની છે. રચનાત્મક કાર્યોમાં સફળતા રહેશે આજે. એટલે કંઈક ક્રિએટિવિટીના કામ કરવાના હોય, સર્જનાત્મકતાના, તો ખાસ કરજો. આજે નોકરિયાત વર્ગને લાભ રહે તેવો દિવસ છે. એટલે કે સેવાકર્મી હોય, કન્સલ્ટન્સી હોય, દલાલી કરતા હોય, એના માટે દિવસ સારો રહેશે. જી તો હર્ષિતભાઈ, આગળ કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. હા, કર્ક રાશિની વાત કરીએ જેના નામાક્ષર હોય છે ડ અને હ. ભાઈ, કાયદાકીય બાબતોમાં અડચણ આવી શકે, એટલે એ બાબતે કોઈ મેટર ચાલતી હોય તો આજે ટાળજો અને નવી તારીખ લાવજો. પરિવારમાં ક્યાંક નાની મોટી માંદગી ચાલી રહી હોય તો એ પણ બની શકે. હા, સારી વાત એ છે આજે તમે પોતાની આવડતથી સફળતા મેળવવા જઈ રહ્યા છો. હવે સિંહ રાશિ જેના નામાક્ષર છે મ અને ટ. આજે રોકાણો ફળદાયી બને તેવો દિવસ છે. એટલે તમે પોઝિટિવિટી ફીલ કરશો. ઉપરાંત સામાજિક વ્યસ્તતા રહેશે, અને દાંપત્ય જીવનમાં પણ ગ્રહો તમને અનુકૂળતા આપી રહ્યા છે. હવે કન્યા રાશિ જેના નામાક્ષર છે પઠ અને અણ. આજે ઉત્સાહમાં વધારો થશે, અને તમે જે કાર્ય કરો તેનું રિઝલ્ટ અપેક્ષા પ્રમાણે મળે, તમારા કાર્યની કદર થાય તેવું પણ બને. આજે મુલાકાતો લાભદાયી છે. એટલે કોઈ પણ પ્રકારની ચર્ચા કરવાની હોય, મિટિંગ કરવાની, કોમ્યુનિકેશન, ઇન્ટરવ્યૂ હોય, આ બધા કાર્યો જે છે કોમ્યુનિકેશનના, તે તમારા માટે આજે લાભદાયી રહેવા જઈ રહ્યા છે. જી આપણી સાથે આગળ દર્શક મિત્ર અભિભાઈ જોડાઈ ગયા છે. અભિભાઈ, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હેલો મેડમ, 11/5/1900 જન્મ તારીખ. જી, વર્ષ ફરીવાર જણાવજો. 1983 1983. જી, જન્મ સમય શું છે? સાંજે 5:31. જન્મ સ્થળ જણાવો. મહેમદાવાદ, ખેડા રોડ, મહેમદાવાદ, ખેડા ડિસ્ટ્રિક્ટ. જી, જન્મ તારીખ આપની 11/5/1983 છે. હા જી, પ્રશ્ન જણાવો આપનો. આપણે સાહેબ પાઠક સાહેબ, હું બિઝનેસ કરું છું દવાઓનો, તો એમાં આગળ ગ્રોથ છે સાહેબ? કેટલા સમયથી કરો છો ભાઈ? મારે 5 વર્ષ થઈ ગયા સાહેબ. એટલે દવાનો ધંધો કરો છો એટલે તમારી દુકાન છે, હા, માર્કેટિંગ દુકાન કરો છે, છો? હોલસેલની દુકાન છે. હોલસેલની દુકાન છે, બરોબર. સારું, ચાલો જોઈ લઈએ આપણે કે આ શું છે તમારી સ્થિતિ ગ્રહોની. તુલા લગ્ન આવે છે, લગ્નમાં શનિ છે, શનિ છે ઉચ્ચનો ગણાય છે, એટલે સફળતા આપી શકે. કર્મસ્થાન છે એમાં કર્ક રાશિ છે, તેનો અધિપતિ ચંદ્ર છે જે સૂર્યની સાથે છે. એટલે એમ કહેવાય કે આ 14ના આસપાસનો તમારો જન્મ હોય એવું બની શકે, વદ 14. અને આશ્લેષા નક્ષત્ર છે. આશ્લેષા નક્ષત્ર અશ્વિની નક્ષત્ર છે, એટલે સારું ગણાય છે. અહીંયા તમારે ચંદ્ર જે છે તેના ઉપાય કરવા આવશ્યક છે, બરોબર છે. સૌથી પહેલી વાત એ છે. બીજું, મંગળ 8મા સ્થાનમાં છે, એટલે એમ કહેવાય કે આ પરિસ્થિતિ એટલી અનુકૂળ નથી તમારા માટે, આ ધંધા માટે, કે તમે ટોચ પર પહોંચી શકો. હા, નિયમિત આવક છે એવું તમારે પ્રાપ્તિ થઈ શકશે, એ માટે કોઈ ચિંતા કરવાનું કારણ નથી. હજી આવનારો જે સમય જે છે તે તમને લાભ આપી શકે એમ છે, પણ ટોચનો જે પ્રયત્ન કરવો હોય એના માટે થોડીક એમ કહેવાય કે શક્યતાઓ મધ્યમ છે. જી આપણી સાથે અન્ય દર્શક મિત્ર જોડાયા છે, ગૌધવીબેન. ગૌધવીબેન, જેમની માટે પ્રશ્ન છે તેમનું જન્મ તારીખ જણાવો. થેન્ક યુ. 2/11/1995. 2/11/1995. જન્મ સમય શું છે? બપોરના 2:30 વાગે. જન્મ સ્થળ જણાવો. જી, જન્મ સ્થળ શું છે?
ગાંધીનગર. આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. જન્મસ્થળ જણાવો. ગાંધીનગર. ગાંધીનગર. પ્રશ્ન જણાવો આપ. હા હા, મારો પ્રશ્ન એ છે કે મને ગવર્મેન્ટ જોબની હું તૈયારી કરું છું 3 વર્ષથી, પણ મને એમાં સફળતા મળતી નથી. જી. શું અભ્યાસ કર્યો આપે? હા, M.Com કર્યું છે સારું, અને હું બેન્કિંગ અને SSB ની તૈયારી કરું છું. ચાલો જોઈ લઈએ કે કુંડળી શું કરી છે તેમની. કુંડળીમાં કુંભ લગ્ન આવી રહ્યું છે. લગ્નમાં ચંદ્ર શનિનો વિષ દોષ છે. એટલે બુદ્ધિશાળી હો, કેલ્ક્યુલેટિવ ઘણા હો, પણ તમારા સ્વભાવને કારણે તમને તકલીફ રહ્યા કરે આ વસ્તુ ધ્યાન રાખજો. વિષયોવાળા વ્યક્તિ હોય તે લોકો ખૂબ બુદ્ધિશાળી હોય છે. આ વ્યક્તિઓ એકાઉન્ટના ક્ષેત્રમાં, કોમ્પ્યુટરના ક્ષેત્રમાં આગળ વધી શકે છે. CA તમે થઈ શકો એવી તમારી આ કુંડળી છે, બરાબર છે. આ વાતનું ધ્યાન રાખજો. પણ મનમાં એક વાત પોઝિટિવ રહેવા પ્રયત્ન કરતો, જીવનમાં શંકા કુશંકા કરશો તો દુઃખી થશો, આ વાત છે. હવે મુખ્ય તમારો જે પ્રશ્ન છે તેની જો વાત કરવામાં આવે તો સૂર્ય મહારાજ અહીંયા તુલા રાશિના છે અને રાહુ સાથે પ્રબળ ગ્રહણ દોષ બનાવી રહ્યા છે. એટલે આ બળ નથી મળતું તમારી સરકારી નોકરી માટે. પણ હા, કર્મસ્થાનમાં મંગળ છે, સ્વગૃહી છે, સાથે ગુરુ મહારાજ પણ છે. એટલે એ સૂચવે છે કે હા, મહેનત કરશો તો એક શક્યતા છે, સાવ નકારાત્મકતા નથી, બરાબર છે. બે વસ્તુ ખાસ આપે કરવાની છે. સૌથી પહેલું કે ગ્રહણ દોષ છે તેનું આપ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી નિવારણ કરાવો. સૂર્ય ભગવાનના રોજ સવારે જળ ચડાવી જપ કરો અને પ્રાર્થના કરો કે તમને આ રીતે તમારું કાર્ય સફળ થાય, અને સાથે ગણપતિ ઉપાસના વધારી દો તો તમને લાભ થઈ શકશે. જી. હર્ષિતભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ર અને ત. આજે થાકનો અનુભવ થાય તેવું બની શકે ભાઈ, એટલે ગજા બહારનું કામ હાથ પર ન લેતા, થાય એટલું કરજો. બીજું ધ્યાન રાખજો, ઉતાવળી પગલું ન ભરતા, વેઇટ એન્ડ વોચ. ધીરજના ફળ આજે મીઠા છે. સંતાનો પ્રત્યે પણ આજે ધ્યાન આપવું જરૂરી બનશે. વૃશ્ચિક રાશિ કે જેના નામાક્ષર છે ન અને ય. મનોરંજન તરફ મન વળશે આજે. કંઈક હટકે કરવાનું તમારો વિચાર થઈ શકે. આજે આયોજનમાં ફેરફાર થશે, માટે થોડુંક સમયનું એક્સ્ટ્રા પ્લાનિંગ જરૂરી રહેશે. કૌટુંબિક કોઈ વિવાદ ચાલતો હશે તેનો ઉકેલ મળી શકશે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. વધુ પડતા ઉત્સાહથી બચજો, કંટ્રોલ, સંયમ બહુ જરૂરી છે આજે. નહીં તો ખર્ચો પણ આજે વધી શકે તેવું છે. જરૂરી હોય તેવું બજેટ પ્લાનિંગ કરજો. હા, પોતાનો વ્યવસાય હશે તો આજે લાભ પ્રાપ્ત થઈ શકશે. જી. તો હર્ષિતભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો. હા, આગળ વધી વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ખ અને જ. ભાઈ, ખાવા પીવામાં સાચવજો. ખાનપાનમાં ધ્યાન રાખવાનું છે, તમારા તબિયત પર અસર પડી શકે. વિરોધીઓ સામે આજે વિજય છે અને સામાન્ય આર્થિક લાભની પણ સંભાવના છે. હવે વાત કરીએ કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના નામાક્ષરો છે ગ, સ, શ અને શ. આવકની તકો આજે મળે તેવો દિવસ છે. એટલે તમારા દરવાજા વિચારોના ખુલ્લા રાખજો, તક મળે ઝડપી લેજો. પરિવારથી લાભ રહેશે અને આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થવાની છે. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ધાર્મિકતા આજે વધે તેવો દિવસ છે. એટલે થોડું ધર્મ ધ્યાન, ઉપાસના પર ધ્યાન રાખજો. દૂરની બાબતો, વિદેશની બાબતોમાં જ અનુકૂળતા છે. ખર્ચો પર ધ્યાન રાખજો. ખર્ચા ક્યાંક કાબુ બહાર જાય બને માટે બજેટ જરા કડક રાખવું પડશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, GSTV સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. ધન્યવાદ. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો GSTV.